રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીને જામીન મળ્યા છે। આરએમસીના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે। સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીનને મંજૂર કરી દીધા છે। તો જે પ્રકારે મનસુખ સાગઠિયાના જામીન હવે મંજૂર કરવામાં આવ્યા છે। અનેકો વખત જામીન માટે અરજી છે તે કરવામાં આવી હતી। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીને જામીન મળ્યા છે, શું વિગત? ચોક્કસથી નેહા, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે, પરંતુ તેમને હજુ પણ જેલમાં રહેવું પડશે। એટલે કે તેમની પાસે જે તેમના ઉપર અપ્રમાણસર મિલકતનો કેસ છે, સાથે સાથે તેમને જે મિનિટ્સ બુક્સ હતી તેમાં છેડા કર્યા હતા। એટલે કે આ બે કેસ અલગથી તેમના ઉપર દાખલ કરવામાં આવ્યા હતા। તેને લઈને હજુ પણ મનસુખ સાગઠિયાને જેલમાં રહેવું પડશે। પરંતુ જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોનના કેસમાં તેમને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે। જે પૂર્વ ટીપીઓ છે મનસુખ સાગઠિયા, તેમને સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી ને ત્યારબાદ તેમને આ જામીન છે તે આપવામાં આવ્યા છે। અગાઉ પણ જે આઈવી ખેર છે, રાજકોટ કોર્પોરેશનના પૂર્વ ચીફ ફાયર ઓફિસર, તેમને પણ જામીન મળ્યા છે અને ત્યારબાદ હવે મનસુખ સાગઠિયાને પણ ક્યાંક ને ક્યાંક જામીન મળતા હવે તેમને હજુ પણ જે જેલમાં રહેવું પડી શકે છે, કારણ કે તેમની ઉપર અપ્રમાણસર મિલકતનો કેસ છે। સાથે સાથે તેમને જે પુરાવાઓ સાથે છેડછાડ કરી હતી તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ તેમની ઉપર આ પ્રકારના જે કેસ છે તે અલગથી ગુના નોંધવામાં આવ્યા હતા। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીને જામીન મળ્યા છે। આરએમસીના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે, પરંતુ અનેક અપ્રમાણસર જમીનને લઈને તેમના પર હજી પણ આ સમગ્ર બાબત ચાલી રહી છે। હજી તેમને મુશ્કેલીઓ વધી શકે।